પુણામાં મકાનના ત્રીજા માળે ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બ્લાસ્ટ 2 ફાયરના જવાનો એક સ્થાનિક ઇજાગ્રસ્ત. સુરતના પુણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીના એક મકાનમાં ત્રીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો, જેના પગલે રૂમની ઉપરની સાઈડની દિવાલો તૂટી પડી હતી. ઘટના અંગેની જાણ થતાં જ ફાયર જવાનો દોડી ગયા હતા. ફાયરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના પગલે 2 ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ અને ત્યાં રહેતા એક સ્થાનિકને પણ ઈજા થઈ છે. 3 માળના મકાનના ત્રીજા માળે કામદારો રહે છે. મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે, જેમાં ત્રીજા માળે 10 બાય 10ની નાની રૂમો કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવેલી છે, જેમાં એમ્બ્રોઇડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છે. 6 જેટલી રૂમોમાં કામદારો રહે છે અને ત્યાં જ રસોઈ પણ બનાવે છે. બ્લાસ્ટથી ત્રીજા માળે રહેલી 3 થી 4 રૂમને નુકસાન. આ દુર્ઘટના ત્રીજા માળે બની હોવાથી ફાયર વિભાગના જવાનોને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના પગલે ત્રીજા માળે રહેલી 3-4 રૂમને નુકસાન થયું છે. આ સાથે જ જે રૂમમાં બ્લાસ્ટ થયો છે ત્યાં ઉપરના પતરા અને આસપાસની દિવાલો પણ તૂટી પડી છે અને અંદર રહેલો ઘરવખરીનો સામાન પણ બળી ગયો છે અને વેરવિખેર થઈ ગયો છે. એક ફાયરના જવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. ઇજાગ્રસ્ત થયેલા 2 ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જે પૈકી એક ફાયરના જવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. હાલ તો આ બંને ફાયરના જવાનોની સારવાર ચાલી રહી છે.